ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય એવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે। એવામાં 3જી માર્ચે અમદાવાદમાંથી પણ કંઈક એવી જ ઘટના સામે આવી હતી કે જેમાં 4 શખ્સો દ્વારા લાકડી, ધોકા, પાઇપ વડે મહિલાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। શું છે સમગ્ર મામલો, મહિલા ઉપર કેમ હુમલો કરવામાં આવ્યો હતો અને અત્યારે હાલ ગુજરાત પોલીસ ઉપર કેમ સવાલો ઊભા થઈ રહ્યા છે તેના વિશે આજના આ વિડીયોમાં વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ તો ભાજપના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ શું ગુજરાતમાં આ કાયદો વ્યવસ્થા છે કે જેમાં 4 શખ્સો દ્વારા એક મહિલા ઉપર આવી રીતે હુમલો કરવામાં આવે? અમદાવાદમાં જે ઘટના સામે આવી હતી એ ઘટના ક્યાંક ને ક્યાંક જે રીતે મહિલાઓને મારવામાં આવી રહ્યા છે, આખો વિડીયો સામે આવ્યો હતો, એના ઉપરથી ગુજરાત પોલીસ ઉપર પણ એટલા જ સવાલો ઊભા થઈ રહ્યા છે। આ ઘટના વિશેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આપણે જોયું હતું કે લાકડીઓ, દંડા અને તલવાર જેવા ઘાતક હથિયારો પર પ્રતિબંધ હોવા છતાં પણ જાહેર રોડ ઉપર મારામારીનો બનાવો છે તે ઘટી નથી રહ્યા। 3 માર્ચની રાત્રે અમદાવાદના નોબલનગર વિસ્તારમાં ધ્રુજારી કંપાવી દેવી ઘટના સામે આવી હતી। 4 શખ્સોએ લાકડીઓ વડે 2 મહિલા અને પુરુષ ઉપર માર મારવામાં આવ્યો હતો। બાઇકો પર આવેલા શખ્સોએ લાકડીઓ વડે એક વ્યક્તિને માર મારતા હતા, જેને બચાવવા માટે 2 મહિલાઓ વચ્ચે આવી હતી અને મહિલાએ યુવકને બચાવી રહી હતી, છતાં પણ 4 યુવકો બેફામ લાકડીઓ વરસાવી રહ્યા હતા। આ મામલે સરદારનગર પોલીસ અને એરપોર્ટ પોલીસ હદનો નિર્ણય લઈ શકી। છેવટે એરપોર્ટ પોલીસ છે એ સ્ટેશનની હદ નક્કી થતા પોલીસે લગભગ 3 લોકોની સામે ગુનો નોંધીને તે લોકોની ધરપકડ કરવા માટે અત્યારે હાલ કામગીરી છે તે શરૂ કરી છે। અને જે રીતે આખો આ ઘટનાક્રમ સામે આવ્યો હતો, 4 શખ્સો દ્વારા જે મહિલાઓને માર મારવામાં આવ્યો હતો, એ જ સમગ્ર મામલે હવે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય છે તે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ક્યાંક સીધા આક્ષેપો છે તે હર્ષ સંઘવી ઉપર કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે, ખુલ્લેઆમ આવી મારામારી થઈ રહી છે અને મહિલાઓની સુરક્ષા નથી રહી, તો પછી આની પાછળ જવાબદાર કોણ? એવા પણ સવાલો પૂછવામાં આવ્યા છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ। મિત્રો, ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ શહેરના નોબલનગર વિસ્તારમાં કેટલાક લુખ્ખાઓએ, ગુંડાઓએ, અસામાજિક તત્વોએ બેરહેમીપૂર્વક લાકડીઓ, હોકીઓ, પાઇપોથી મહિલાઓને કૂટી નાખી। આપણા ગુજરાતની, આપણા અમદાવાદની બેન દીકરીઓ, માતાઓને મારી ગુંડા તત્વોએ આ એટલા માટે બની રહ્યું છે જ્યારે ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્ર મજૂરામાંથી દારૂના અડ્ડા પકડાય, જ્યારે પોલીસ કમિશનર અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટની કચેરીઓની 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચરસ, ગાંજો, દારૂ, ડ્રગ્સનો વેપાર થતો હોય તો ગુજરાતના કયા ગુંડાને એવી બીક રહે કે કાયદો કાયદાનું કામ કરશે? ગુજરાતના લુખ્ખા તત્વોમાં, અસામાજિક તત્વોમાં કાયદાનો કોઈ ખોફ જ નથી બચ્યો। છેલ્લા થોડાક સમય પૂર્વે, ગયા વર્ષે તો 3 મહિના એવો સમયગાળો હતો, 100 દિવસનો, જ્યારે અમદાવાદના શહેરમાં લગભગ 55 મર્ડર થયા હતા અને બાદ પણ અમદાવાદના પોલીસ કમિશનર દ્વારા, રાજ્યના ગૃહમંત્રી દ્વારા કોઈ કોન્ક્રીટ એક્શન નહીં લેવામાં આવી, જેનું પરિણામ છે કે અમદાવાદના પાલડી વિસ્તારની ત્રિકમનગરની ચાલીમાં કેટલાક બિલ્ડરોનો ડોળો છે અને 20 દિવસ સુધી એક ધારું ત્યાંની ચાલીની મહિલાઓને બિલ્ડરના લુખ્ખાઓ અશ્લીલ ગાળો બોલતા રહ્યા। એનું જ પરિણામ છે કે નોબલનગરમાં ગઈકાલે આપણી બેન દીકરીઓ, માતાઓને ગુંડાઓએ, લુખ્ખાઓએ જાહેરમાં છડેચોક બેફામ મારી। પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક આ મુદ્દે પોતાનો ખુલાસો આપે અને ગૃહમંત્રીએ તો વિધાનસભાના મંચ ઉપર સ્ટેટમેન્ટ કરવું જોઈએ કે અમદાવાદમાં, સુરતમાં ચાલી રહ્યું છે શું। આ ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો નોબલનગરમાં આની પહેલા પણ એક દીપક નામના યુવક છે, તેની માતા બહેનને લાકડીઓથી બેફામ માર મારવાની ઘટના પણ સામે આવી હતી। આ ઘટનાના એક દિવસ અગાઉ એટલે કે 2 માર્ચના રોજ 12 વાગ્યાની આસપાસ દીપકને પણ લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો। નજીકના સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ હતી। તે મામલે પણ સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ને બાદ ફરી એક વખત 3 માર્ચના રોજ એટલે કે લગભગ 2 દિવસ પહેલા મહિલાઓ ઉપર લાકડીઓ વડે માર મારવામાં આવ્યો
હતો એવી પણ એક ઘટના સામે આવી. આ ઘટના ઉપરથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું ગુજરાતમાં ખરેખર આ કાયદો અને વ્યવસ્થા છે? જે રીતે પોલીસ દ્વારા પણ કહેવામાં આવતું હોય છે કે કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે, જાહેરમાં વરઘોડા કાઢવામાં આવશે, પરંતુ શું જે રીતે આ મહિલાઓને માર મારવામાં આવ્યો છે જાહેર રોડ ઉપર, જ્યારે 4 શખ્સો છે એ લોકો એમના ઉપર તૂટી પડ્યા હતા, જે એક વ્યક્તિને બચાવવા માટે થઈને આ મહિલાઓ મેદાને આવી હતી ને તેના ઉપર જ ક્યાંક હુમલો કરવામાં આવ્યો હતો. જો કે હવે પોલીસ દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવશે એ તો જોવાનું રહેશે, કારણ કે જે રીતે ગુનો નોંધવામાં આવ્યો છે તે લોકોની ધરપકડ કરવા માટેની અત્યારે હાલ સમગ્ર જે તપાસ છે તેને પણ શરૂ કરી દેવામાં આવી છે. અને અત્યારે હાલ જિગ્નેશ મેવાણી દ્વારા પણ ક્યાંક ને ક્યાંક આ મામલે સીધા આક્ષેપો છે તે હર્ષ સંઘવી ઉપર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યું છે, હર્ષ સંઘવી જે વિસ્તારના છે ત્યાં પણ ક્યાંક દારૂ મળી રહ્યું છે એવા પણ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. જોકે હવે અમદાવાદમાં જે રીતે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે એને લઈને ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને અમદાવાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.